શરણમાં આવી ગયા ને પછી આપનો બેરો પાર છે. એના શરણમાં આવો, એના ચરણમાં આવો. જો એના ચરણમાં આવી ગયા તો આપણું જીવન ત્યાત થઈ ગયા. નહીં ભગીરથી ગંગા કે ગંગાના કિનારા ઉપર હરિદ્વાર તીર્થની અંદર આજે આપણે ભગવાનની ગાથાનું વર્ણન સાંભળે છે. કેટલા ભાગ્યશાળી, કેટલા જન્મના પુણ્ય ભેગા થયા હશે ત્યારે આજે આપણે આ તીર્થમાં આવ્યા છીએ સાહેબ. અહીં કને તો ઘણા પહેલી વખત આવ્યા હશે, કોઈ 2-4 વખત આવ્યા હશે, કોઈ તો ઘણી વખત આવતા હોય છે. પણ જે પહેલી વખત આવ્યા છે ને એ તો બહા ભાગ્યશાળી કહેવાય સાહેબ. બાકી અમે તો આવતા જ રહીએ દર વર્ષે. તો ગંગાના કિનારા ઉપર આજે આપણે એકત્રિત થયા છીએ સાહેબ. તો આપણે અનેક જન્મો તો કહેવાય છે કે 7 જન્મના જ્યારે પુણ્ય ભેગા થાય, કેટલા 7 જન્મ. ભગતમાં કહ્યું છે કે 7 જન્મના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે તમને ભાગવત સાંભળવાની ઈચ્છા થાય, પણ સાંભળી શકો નહીં. ઈચ્છા થાય. બીજા 7 જન્મના તમે પુણ્ય ભેગા કરો એટલે તમે ભાગવત જ્યાં થતી હોય ત્યાં જાઓ. જ્યાં ભાગવતના મંડપ બંધાણા હોય, જ્યાં ભાગવત થતી હોય ત્યાં તમે જાઓ, પણ કથા સાંભળી શકો નહીં. તમે કે મહારાજ એમ કેમ? કથા મંડપમાં આવે તો કથા સાંભળી શકીએ ને. પણ તમે જુઓ, આ તો આપણે તીર્થમાં આવ્યા છે અહીંયા, બરોબર? તીર્થમાં આવે એમાં ઘણા બધા આવ્યા છે. અમુક તો નીકળી ગયા છે ફરવા, અમુક ક્યાં બેઠા છે. એવી રીતે ક્યાંક ગામમાં થતી હોય, ગામમાં કોઈ કથા થતી હોય, આપણે જઈએ, જેવા કથામાં બેસીએ, વ્યાસજી આવે. અત્યાર સુધી શું મંગલાચરણ થયું? મંગલાચરણ. તો મંગલાચરણ નો અર્થ શું થાય? મંગલ થાય આપણું, એને કહેવાય મંગલાચરણ. કોઈ પણ કાર્ય કરીએ એ પેલા ભગવાનને નામ લેવું, એનું નામ થયું મંગલાચરણ. જ્યારે આપણે ઘરેથી નીકળીએ ને કામ કરવા માટે તો ભગવાનનું નામ લઈએ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, અને પછી આપણે નીકળતા આવીએ. એટલે ભગવાનનું નામ લઈએ એને કહેવાય મંગલાચરણ. કે જેનું મંગલાચરણ થાય, જેનું આચરણ શુદ્ધ છે, એનું કોઈ દિવસ અમંગલ થતું નથી. આચરણ શુદ્ધ કરવા માટે મંગલાચરણ જરૂરી છે. એટલે ભગવાનનું નામ લ્યો એને કહેવાય મંગલાચરણ. તો બીજા 7 જન્મના પુણ્ય ભેગા થાય, કથા મંડપમાં આવો, તમે મંગલાચરણ થાય ત્યાં સુધી બેસો. જેવી કથા શરૂ થાય એટલે બાબો ટાબરિયો આવે કે માં ચાલો, કોઈ કે મહેમાન આવ્યા એટલે ગયા ઘરે. મંડપમાં આવ્યા પણ કથા સાંભળી નહીં. બીજા 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આપણે કથા સાંભળી શકીએ છીએ. બીજા 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે આપણે આવી ભગીરથી ગંગા ભાગવતના આપણે યજમાન બની શકીએ. તો વિચાર તો કરો કે આજે જે આ મુખ્ય યજમાન થયા છે આજની કથાના, ને જેઓ આ અનેક બીજા યજમાનો જે પોતાના પિતૃના મોક્ષ માટે આ યજમાન બન્યા છે, તો કેટલા જન્મના પુણ્ય ભેગા થયા ત્યારે તમે આજે આ ભાગવતના યજમાન બન્યા છો સાહેબ. ને બીજા 7 જન્મના પુણ્ય ભેગા થયા ત્યારે આપણે આવી ગંગાના કિનારા ઉપર કથા સાંભળવા મળે છે સાહેબ. તીર્થનો બહુ મહિમા છે. તીર્થની અંદર તમે એક પુણ્ય કરો, એક દાન કરો તો એનું 100 ગણું ફળ મળે છે સાહેબ. તીર્થની અંદર
એક વખત તમે ભાગવત સપ્તાહ સાંભળી લો કથા તો તમે 100 વખત કથા સાંભળીનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ તીર્થનો મહિમા છે. તો કેટલા ભાગ્યશાળી છે અહીંયા આપણે કે આજે આ ગંગાના કિનારા ઉપર આપણે યાત્રા કરવા તો આવ્યા, તો આજે 3 સંગમ ભેગા થયા છે. એક કે આપણા પિતૃના મોક્ષ માટે ભાગવતનું આયોજન કર્યું, બીજું આપણી યાત્રા થઈ, અને ત્રીજું આજે ગંગાની અંદર આપણે સ્નાન કરીશું. એક ટાઈમ આપણે ભગવાનની ગાથા સાંભળશું, એક ટાઈમ તીર્થયાત્રા કરશું, સ્નાન કરશું. કેટલા ભાગ્યશાળી છે સાહેબ. સાચા ભમરાઓ ને જે સાચા ભમરાઓને કોઈ દિવસ આમંત્રણ આપવું પડે નહીં સાહેબ. એ આપોઆપ એ પુષ્પ ઉપર જઈ અને બેસી જાય, સાચો ભમરો હોય તે. તો અહીંયા કને જેટલા આપણે આયા એ બધા સાચા ભમરા છે કે હાલો હાલો આજે ભાગવત કથા થઈ રહી હરિદ્વાર, ચાલો કથા સાંભળશું, તીર્થયાત્રા કરશું અને ગંગામાં સ્નાન કરશું. गंगा के शरण में, भगीरथ की शरण में, एक बार आजा मां गंगा के शरण में. एक वक्त जो भगवान शरण में गया, गंगा ना किनारा पर આવ્યા તો આપણો જન્મનો બેરો પાર થઈ જાય છે સાહેબ. તો આજે આ ભગીરથી કાર્યની અંદર કે જેઓ આપણે એકત્રિત થયા છે, આજથી આપણે એક પછી એક દિવસ આપણે કથાનું રસપાન કરશું સાહેબ. વ્યાસજી તો કીધું છે કે જેનું જીવન ની અંદર એક દિવસ જો ભગવાનની ભક્તિ નથી કરતો ને, એનું જીવન વાંજ્યું કહેવાય છે સાહેબ. એક દિવસ પણ ભગવાનની કેટલી